વૈષ્ણવ પરંપરાની અંદર વૈષ્ણવ શું માંગે છે ભગવાન પાસે કે મારા અંતે સમય કરી સુનો રે અરજી, મારા અંત સમય કેરી સુનો અરજી, લેજો ચરણોમાં શ્રીજી બાબા દયા રે કરી, લેજો ચરણોમાં શ્રીજી બાબા આ દયા રે કરી, મને તેરા રે ઓ મને તેરા રે યમ કેરા કદી ન આવે, મને મારો નાથ તેરાવે મારા ઘટમાં, કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી પ્રભુજી. તીર્થોમાં એટલે જવાનું મારા વાલા. તીર્થોમાં જઈને પછી છોકરાનું હક પણ થઈ જાય ને છોકરીનું એડમિશન થઈ જાય. આવું જઈને તીર્થમાં ન માંગતા. તીર્થમાં એટલે આવવાનું. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ન ભવિષ્યતિ, ન વજ્રલેપો ન ભવતી. અન્ય ક્ષેત્રમાં જઈ અને તમે પાપ કરો ને, તમે તીર્થમાં જાઓ ને, એ પાપનું સમન થઈ જાય. પણ તીર્થમાં એક વખત પાપ કરો ને પછી એનું સમન ક્યાંય ન થાય, તો વજ્ર સમાન થઈ જાય. બીજે બધે આડાવડા થતા હોય તો થાજો, આ અહીંયા હખણા રહેજો. આ તીર્થ છે, આ નહીં મૂકે. આ એક ગણું કરો ને 100 ગણું આપવાની તાકાત તીર્થમાં છે ને, એમ અહીંયા કરેલા પાપ ક્યારેય બળશે નહીં. સાવધાન, સમજી લેજો. અહીંયા પાપો ન થાય, અહીંયા ભૂલ ન કરતા. ઘણા કે અમે ગંગામાં પાપ ધોવા ગયા હતા. પૂછું જો તો ખરી ગંગાને તમારા પાપ ધોવે છે? ક્યાં ગયા હતા પાપ ધોવા? એ તમે સંસારમાં ભૂલચૂકથી મોરબી રહીને ગામમાં રહીને ભૂલચૂકથી કે સંસારના કોઈ ગામમાં રહીને ભૂલથી કરેલા પાપો એ ગંગાજી ધોઈ નાખે. શબ્દ પર ધ્યાન દીજીએ. તમે કરેલા ભૂલથી કરેલા પાપ ગંગા ધોવે, પણ પ્લાનિંગથી પાપ કરેલા એ તો યમના દંડથી ધોવાશે મારા વાલા. એ ગંગાજી નહીં, પ્લાનિંગથી પાપ જેટલા કર્યા છે ને. તો તીર્થમાં જઈને શું મંગાય? છેલ્લી અવસ્થામાં બહુ સુધારવો હોય. અંતે સા મતિ સા ગતિ, અંતે આપણી જેવી મતિ હશે ને એવી ગતિ થશે. અંત સુધારવો જોઈએ. જેનો અંત સુધરે એનો ભવ સુધરે. છેલ્લે મેં તો જોયું છે, આ ગંગાજળ ખાલી હાચવવા માટે લઈ જતા નહીં. ગંગાજળના શીશા ભરી ભરીને ટ્રેનમાં ટીંગાડીને લોકો લઈ જાય. પછી શું કરવાનું? એનો ઉપભોગ કરજો, એનો ઉપયોગ કરજો. ગંગાજળ ખાલી ઓલા મરી જાય એટલે ખાલી પાવા માટે જ નથી. એ તો જરૂરી છે, પાજો 2 ટીપા. પણ આપણે એનો ઉપયોગ કરીએ, ઠાકોરજીની સેવા કરીએ તો ઠાકોરજીને સ્નાનમાંય ગંગાજળ થોડુંક પધરાવજો. અમારો તો અનુભવ છે. આ ગંગાજળ જેવું એક દ્રવ્ય નથી, ગંગાજળ જેવું એક જલ નથી વિશ્વમાં. આમ તો અમે મહત્વ ઘણું કહી, પણ અમે જે ચંદન કરીએ ને, તો અહીંયા આવ્યા હોય તો ગંગાજળ જ હોય ને. ઘરે તો ગંગાજળ પ્રાપ્ત ન હોય. અહીંયાનું ગંગાજળનું ચંદન થોડુંક નાખીને આમ કરીને ચંદન કરીએ ને તો જાણે ઓઇલ પેન્ટ થયું ને એવું કામ આપે છે ચંદન. આ ગંગાજળ અહીંયા આટલું કામ આપે તો અહીંયા કેટલું કામ આપશે? આ ગંગાજળ ઉપયોગમાં લેજો. ઘણાઈને ગંગાજળ પાય તો ખરી, પણ બધુંય ખોટું. બધુંય ખોટું. લોકો જૂઠા દેવ મનાવે, લોકો જૂઠા દેવ. એક્ટિંગ કરતા આવડી ગઈ માણાને. ઓલો જીવ વયો ગયો હોય, જીવતા ગંગાજળ પાડજો. ઓલો જીવ વયો ગયો હોય એને 2 ચમચી નાખે. પછી બીજા મનને સંતોષ દેવા માટે એ બીજી બેન કહે, બીજા માજી કહે, જો અંદર ઉતરું. હવે વયો ગયો, પાવાની જરૂર પેલા જીવતો હતો ત્યારે હતી. ઠાકોરજીની સેવામાં કરજો.
તમારો ગોળો હોય ને પાણી પાવ એમાં 2 ટીપા ગંગાજળ રોજ નાખજો, આખો ગોળો તમારો ગંગાજળ ભરેલો થઈ જશે મારા વાલા. એના માટે છે ગંગાજળનો ઉપયોગ કરીએ આપણે. બહુ મહત્વ. અહીંયા આવીને કેરબા લઈ જાય છે તો કાંઈક તો કરીએ. છેલ્લે છેલ્લે ઓલા બિચારાને વયો ગયો એને ગંગાજળ જોઈ, કોક કે જાવ ગોતી આવે તો બાટલી ગોતી આવે, તો કેરોસીનની બાટલી આવે પણ ગંગાજળની ન આવે, કારણ કે આખી જિંદગી હેડગો હોય. ગંગાજળનું બહુ મહત્વ છે. આ છેલ્લી અવસ્થા સુધારવા માટે છે. તીર્થમાં જઈએ તો તીર્થના દેવોને કહેવાનું કે મારો છેલ્લો સમય હોય ને ત્યારે આ મારી મતિને ઠેકાણે રાખજે. અને છેલ્લે જેવા વિચાર કરી એવા જ બની.